हेलो जय श्री कृष्ण जय माताजी जय દ્વારકાધીશ અને હર હર મહાદેવ। કેમ છો બધા? તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। બધાને જય માતાજી, હરપલ ખુશ રાખે એવી પ્રાર્થના છે આપણી। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આપણે આ બનાવવાનું છે કઢીવાળું સરગવાનું શાક। તો આપણે બનાવવાનું છે આજે કઢીવાળું સરગવાનું શાક। તો તમે જોઈ શકો છો। તો આપણે મસ્ત એટલે મસ્ત કૂણો ધોઈને વ્યવસ્થિત આપણે સરગવો લઈ લીધો છે। તમે જોઈ શકો છો બહુ એટલે બહુ મસ્ત સરગવો લઈ લીધો છે આપણે। આ છે આપણે કિલો એક સેવો, અને આ છે આપણે કઢી માટે ખાટી છાશ, આ છે આપણે ચણાનો લોટ, આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું, આ છે કાશ્મીરી મરચું, આ છે જીરું, આ છે આપણે રાઈ, આ છે વઘાણી, આ છે હળદર, આ છે ધાણા જીરું, આ છે આપણે કઢી માટે મીઠો લીમડો। તો હવે આપણે આને નાના નાના કટકા કરવાના છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે નાના પીસ કરી નાખશું, છાલ ઉતારીને આપણે અવડાવડા કટકા કરવાના છે। તો તમે જોઈ શકો છો આપણે આવા મોટા મોટા બટકા કરવાના છે, એટલે આપણે ખાવાની મજા આવે। હંમેશા મોટા રાખવાના છે આપણે બટકા, તમે જોઈ શકો છો। તો આવાના બટકા કરી નાખવાના છે આપણે અવડાવડા। તો તમે જોઈ શકો છો। તો આપણે સરગવાના બધાના મસ્ત પીસ નાના નાના કટકા કરી નાખ્યા છે। તો જો આપણે સરગવાનું માણા કે બાફેલું પાણી પીને તોય સારું, પહેલાંના ગઈઠા એમ કહેતા હતા દવા ના લેવી પડે, સરગવાનું આપણે બાફેલું પાણી પીને બહુ એટલે બહુ સારું, બહુ એટલે બહુ ગુણકારી કહેવાય। આ સરગવાનું પાણી પીને તો માણા હાજા થઈ જાય। તો તમે જોઈ શકો છો આપણે બાફવા માટે પાણી મૂકી દીધું છે। તો હવે આપણે એમાં બધા એટલે બધું સરગવાનું સિંગ એડ કરી દઈશું આપણે પીસ નાના નાના। તો આપણે બાફવા માટે મીઠું પણ આપણે એડ કરી દઈએ। તો હવે આપણે આમાં 2 સીટી વગાડી નાખશું, તમે જોઈ શકો છો। આપણે કઢી માટે પેસ્ટ બનાવી લઈએ। આપણે આ ગોરિંડિયા ના રહીએ એના માટે આપણે અગાઉ ચણાનો લોટ સરસ છાશમાં પલાળીને આપણે રાખી દઈએ। હજી થોડીક વાર છે તો આપણે પેસ્ટ બનાવી લઈએ। થોડોક ચણાનો લોટ આપણે નાખીને બનાવી નાખીએ ને એટલે ગોરિંડિયા ના રહે। ઓલા જાજામાં આપણે જાજી છાશમાં ચણાનો લોટ નાખીને તો નકરા ગોરિંડિયા થઈ જાય। તો આપણે પેસ્ટ બનાવીને રાખી દઈએ। તો તમે જોઈ શકો છો આપણે હરખવો બફાઈને કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણો હરખવો મસ્ત બફાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે થાળીમાં પણ કાઢી નાખશું સરગવો। સરગવાનું પાણી છે ને બહુ એટલે, તો આ છે આપણે ખાટી છાશ, અને આ છે આપણે પેસ્ટ બનાવી હતી ચણા લોટનો। તો જો આમાં ક્યાંય ગોરિંડિયા છે નહીં, મસ્ત એટલે આપણે અગાઉ બનાવી નાખી હતી। તો હવે તો તમે જોઈ શકો છો તો આપણે કઢી માટે મસ્ત એટલે મસ્ત જે ચણાનો લોટ કાંઈ કરવું ન પડ્યું અને સરસ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં ધાણા જીરું એડ કરી દઈશું, હળદર પણ થોડીક એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો સેજ પણ ચટણી આપણે એડ કરી દઈશું। આમાં આપણે સરગવાના શાકમાં તો સાદી કઢી હોય, આમાં આપણે કાંઈ મરચું ટમેટું ન હોય, આપણે ખીચડી ભેગી ખાવું હોય તો એમાં બધું હોય, આમાં સાદી કઢી જ હોય આપણે। અહીં આપણે એક કઢાઈમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં વઘાણી એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। તો આ છે આપણે જીરું, રાઈ, તો આ છે આપણે મીઠા લીમડાના પાન, આ છે આપણે સેજ હળદર, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ છે ચણાના લોટનો આપણે પેસ્ટ બનાવી હતી આપણે। તો હવે આપણે મસ્ત એટલે મસ્ત કઢી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આ જ મોઢામાં પાણી આવી જાય છે। તો હવે આપણે આને ઉકળવા દેવાની છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે સેજ એટલે સેજ આપણે ચટણી નાખી દઈએ, અમારે તીખું વધારે ખાય।
તો હવે આને ઉકળવા દેવાની છે, તમે જોઈ શકો છો. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. આપણે હરગવા બાફામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં સેજ ઓછું નાખવાનું છે. તો આપણી કઢી હંમેશા 2 ફાડા કરી નાખાય એટલે આપણને ખાવાની મજા આવે. એટલે આપણે જો બધી 2 ફાડા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે કઢી પણ ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ છે, મસ્ત ચડી ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરી દઈશું આપણે શીંગું. તો તમે જોઈ શકો છો. તો આપણે કઢીવાળું શાક છે ને સરગવાનું ખાવાની બહુ મજા આવે. આ રોટલી સાથે બહુ મજા આવે. તો તમે જોઈ શકો છો મસ્ત આપણે 2 મિનિટ લગી આપણે શીંગું નાખીને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો મસ્ત આપણો કઢીવાળું સરગવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એક પ્લેનમાં પણ કાઢી લેશું. તો તમે જોઈ શકો છો, જોતાં જ આપણે મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરગવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. રોટલી ખાવાનું શાક જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરગવાનું શાક, કઢીવાળું સરગવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે રોટલી સાથે ભાખરી સાથે ખાઈ શકીએ. આ વધુ ગુણકારી બહુ હોય. તો આ મારો હતો કઢીવાળો સરગવાના શાકનો વિડીયો. તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને આવી નવી રેસીપી લઈને હું આવતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો.